નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ અબુકોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડિયો લેક્ચર ધોરણ 9 અને 10 માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની એમની અંદર આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય અથવા તો આશ્ચર્ય વાક્ય એમના વિશે વાત કરી. તો આ જે વાક્ય છે તો ગયા વિડિયોની અંદર આપણે એમાં વોટ વિશે વાત કરી હતી, એટલે કે વોટનું વાક્ય કેવું બને તો એમના વિશે વાત કરી હતી. અને આજનું જે આપણું જે આ બીજું વાક્ય અથવા તો બીજો શબ્દ છે એ શબ્દ છે હાવ, એટલે કે હાવ વાળો શબ્દ છે એ વોટની જેમ જ તે કઈ રીતનું એક્સક્લેમેટરી સેન્ટેન્સ બને છે તો એમના વિશે વાત કરવાની છે. તો એમની અંદર આપણે આરવીની પણ વાત કરી હતી અને સંયોજકની પણ વાત કરી હતી. વોટની અંદર એવું જ હતું કે જે પ્રમાણેનું ડીએસ વાક્ય એટલે કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જેવું વાક્ય હોય એ વાક્યના ભાવ પ્રમાણેનું આપણે આરવી લખતા હતા. તો એ જ રીતે આ હાવની અંદર પણ એવું જ છે કે જેવો વાક્યનો ભાવ એવું વાક્યનું આરવી લખવાનું. એ પછી એમાં વખાણ હોય તોય ભલે, પ્રશંસા હોય તોય ભલે, દુઃખ, ગુસ્સો, પ્રેમ હોય કે કોઈ પણ હોઈ શકે, નફરત પણ હોઈ શકે. તો એ જે પ્રમાણેનું વાક્ય ડીએસ નું આપણને આપેલું છે એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમાનું વાક્ય જે આપેલું છે એ પ્રમાણેનું આપણે આરવી લખવાનું રહેશે. પછી આપણે સંયોજકની પણ વાત કરી હતી. તો સંયોજકની અંદર પણ આવું જ છે કે ધેટ આપણે લખવાનું. એટલે આપણે જે હાવ છે તો હાવની અંદર આપણે આરવી તરીકે વાક્યના ભાવ પ્રમાણેનું આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ, એટલે કે જેવો વાક્યનો ભાવ એમાં પછી પ્રેમ હોય, લાગણી હોય, ભય હોય, દુઃખ હોય કે કોઈ પણને નફરત હોય, પ્રેમ હોય, તો એ જે રીતનો આ ભાવ હોય વાક્યનો એ જ રીતનો આપણે આરવી લખવાનું રહેશે. અને આપણે સંયોજક તરીકે શું લખીએ છીએ તો કે ધેટ આપણે લખીએ છીએ. એટલે કે હાવ અને વોટની અંદર બહુ સાજો ફેર નહીં, પણ એમાં અમુક અંશે તે એમનો ફેર આવે છે. તો એ ફેર કયો છે તો એ જે ફેર છે એને આપણે હવે વાક્ય રચના અથવા તો એ વાક્યની જે રચના છે ઇનડાયરેક્ટ સ્પીચની તો એ મુજબ જોવાનો છે કે એમાં કયો ફેર પડે છે અથવા તો કેવા શબ્દો એમની અંદર આવે છે અને કેવા નથી આવતા. તો એમના કારણે આ બે અલગ પડે છે. તો એમના વિશે તો સૌપ્રથમ આપણે જેની વાક્ય રચના છે ઇનડાયરેક્ટ સ્પીચની જે વાક્ય રચના છે તો એ વાક્ય રચના આપણે જોવાની છે. તો સૌપ્રથમ બોલનાર કરતા આવશે, એટલે કે બોલનાર આવશે. પછી તો કે વાક્યના ભાવ પ્રમાણે આરવી આવશે, એટલે કે જે વાક્યનો ભાવ છે એ વાક્યના ભાવ પ્રમાણેનું આરવી આવશે. પછી તો કે સાંભળનાર કરતા આવશે. પછી જો તો બોલનાર આવી ગયા, આરવી આવી ગયો, સાંભળનાર આવી ગયો. હવે વાત આવે છે સંયોજકની વાત આવે. તો સંયોજક તરીકે આપણે શું લખીએ છીએ તો કે ધેટ લખીએ છીએ. પછી જેમ આપણે વોટમાં લખતા હતા એમ આપણે પણ કરતા શોધવાના. પછી ક્રિયાપદ પણ શોધવાનું. પછી તો વોટની અંદર આપણે અ લખતા હતા આર્ટિકલ તરીકે, આમની અંદર અ આવશે નહીં, પણ ડાયરેક્ટ ક્યાંથી શરૂ થશે તો કે વેરી શબ્દથી શરૂ થશે. વોટની અંદર આપણે અ અને પછી વેરી લખતા હતા. આ હાવ છે એમની અંદર અ આવશે નહીં, આર્ટિકલ એ આવશે નહીં, ડાયરેક્ટ આપણે વેરી લખી નાખવાનું છે. પછી જે તે વિશેષણ લખી નાખવાનું. એમ પછી વિશેષણ હોય તો પણ ચાલે, નામ હોય તો પણ ચાલે, જે પણ હોય એ. અને છેલ્લે અન્ય શબ્દ જો આપણને આપેલા હોય તો આવી રીતનું આપણી ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના છે કે સૌપ્રથમ એમાં બોલનાર કરતા હશે, પછી વાક્યના ભાવ પ્રમાણેનું આરવી હશે, પછી સાંભળનાર હશે, પછી જે તે સંયોજક હશે, પછી કરતા આપણે ઉદ્ગાર વાક્ય છે એટલે એમાં કરતા આપણે શોધવાના. જેમ વોટમાં આપણે શોધીને લખતા એમ હાવની અંદર પણ આપણે કરતા શોધવાના રહેશે. એ જ રીતનું ક્રિયાપદ એ પછી સહાયકારક હોય તો પણ ભલે અને મૂળ ક્રિયાપદ હોય તોય પણ ભલે એ પણ લખવાનું. પછી વોટની અંદર આપણે એ લખતા, આર્ટિકલ એ લખતા,
આ હાઉ છે એમની અંદર આર્ટિકલ એ આવશે નહીં. ડાયરેક્ટ ક્યાંથી શરૂ થશે તો કે વેરી થી શરૂ થશે. પછી તો કે વિશેષણ અને અન્ય શબ્દ. તો આપણે એનું જે વાક્ય છે તો એ આપણે વાક્ય લખીએ તો કે રાજ said to રમન. રાજ said to રમન. શું કહે છે તો કે how happy I am. how happy I am at your house. આવું વાક્ય છે કે રાજ said to રમન how happy I am at your house. તો આવું વાક્ય છે. તો આમાં જોવાનું કે કેવું વાક્ય છે. તો વાક્ય એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર વાળું વાક્ય છે. તો આપણે ઉદ્ગાર વાળું વાક્ય હોય એટલે એમાં આપણને બે વાક્ય ભણ્યા, એક તો હાવ અને વોટ. તો એમાંનું કયું છે તો એ શબ્દ જોવાનો. તો શબ્દ કયો છે તો કે હાવ. તો કે હાવ ની આપણને તરત જ તે વાક્ય રચના મનમાં આવવા મળે કે બોલનાર કરતા આવશે, પછી વાક્યના ભાવ પ્રમાણેનો આરવી આવશે, પછી સાંભળનાર આવશે, પછી સંયોજક આવશે, કર્તા આવશે, ક્રિયાપદ આવશે, પછી ડાયરેક્ટ વેરી આવી જશે, વિશેષણ આવશે ને અન્ય શબ્દ આવશે. તો આ રીતને આપણે વાક્ય રચના યાદ કરી નાખવાની. પછી તો કે આ જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું છે તો એનું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરી નાખવાનું. તો આમાં સૌપ્રથમ બોલનાર કોણ છે તો કે રાજ એ આપણા બોલનાર કરતા. હાઉ હેપી આઈ એમ એટ યોર હાઉસ. હું તારા ઘરે કેટલો ખુશ છું, આવું કીધું છે. એટલે કે હું તારા ઘરે કેટલો બધો ખુશ છું. તો આ એનું શું છું, વખાણ છે કે આનંદ છે તો કે આનંદ છે. તો આનંદ માટે આપણે શું લખશું તો કે exclaimed with joy. આનંદની વાત કરી છે. જોય કહેતા આનંદ એટલે કે exclaimed with joy. આનંદની વાત છે ને કે હું તારા ઘરે કેટલો બધો ખુશ છું, ખૂબ જ ખુશ છું, એવી વાત કરી છે. તો એ ખુશી માટે આપણે exclaimed with joy આનંદ બતાવે છે. એટલા માટે આપણે આરવી તરીકે શું લખ્યું exclaimed with joy. કોને કહે છે તો કે ટુ રમન. ટુ રમન. જો તો રાજ એટલે કે બોલનાર કરતા, પછી exclaimed with joy એ આપણા વાક્યના ભાવ પ્રમાણેનું આરવી, પછી ટુ રમન એટલે કે આપણા સાંભળનાર કરતા. હવે તો કે સંયોજક. તો સંયોજક આપણે શું લખીએ છીએ તો કે that લખીએ છીએ એટલે that લખવાનું. પછી તો હવે વાત આવે છે કર્તા, ક્રિયાપદ, વેરી, વિશેષણ ને અન્ય શબ્દ. તો આ વાક્યમાં કર્તા શોધવાના. તો કે હાઉ હેપી આઈ એમ એટ યોર હાઉસ. તો એમાં કર્તા તમને સામાન્ય જડી જશે કે સામાન્ય કર્તા કોણ છે તો કે આઈ છે એ આપણા કર્તા છે. તો કે આઈ છે એ કેટલામો પુરુષ તો કે પહેલો પુરુષ. આપણા જે SON 1 2 અને 3 એ મુજબ તો કે આઈ છે એ પહેલો પુરુષ. ફેરફાર કોની મુજબ તો કે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે તો કે રાજ. તો આઈ છે કર્તા વિભક્તિ. તો રાજની કર્તા વિભક્તિ શું થાય તો કે હી. પછી તો કે ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ. તો આમાં કોણ છે તો કે એમ. તો હી એમ ઇઝાનું શું થઈ જાય તો કે વોઝ અથવા તો વેર. અને હી સાથે શું આવે તો કે વોઝ. પછી તો કે કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું અથવા સહાયકારક ક્રિયાપદ આવી ગયું. બાકી આમાં મુખ્ય ક્રિયાપદ છે નય. પછી તો કે રાજ exclaimed with joy to રમન that he was. પછી તો કે very. તો કે અહીંયા લખવાનું વેરી. પછી તો કે વિશેષણ. તો વિશેષણ શું છે તો કે હેપી એનું વિશેષણ છે. વિશેષણ અને અન્ય શબ્દમાં તો કે એટ યોર હાઉસ એ આપણું અન્ય શબ્દ છે. તો કે હેપી પછી એટ. પછી તો કે યોર હાઉસ. તો કે યોર છે એ કેટલામો પુરુષ તો કે બીજો પુરુષ. બીજો પુરુષ એટલે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કોણ છે રમન એટલે કે યોર. તો આ રમણ છે એ હી થાય એટલે કે હી, હિમ ને હીઝ. એટલે અહીંયા એટ યોર નું શું થઈ જશે હીઝ અને હાઉસ નું હાઉસ અને પૂર્ણ વિરામ કરી નાખવાનું. એટલે કે રાજ exclaimed with joy to રમન that he was very
હેપી એટ હિઝ હાઉસ, તે તેના ઘરે કેટલો બધો ખુશ છે, ખૂબ જ ખુશ છે. એટલે કે ખુશી માટેની વાત છે. એટલે આપણે આરવી તરીકે શું લખ્યું, એક્સક્લેમ્ડ વિથ જોય, આનંદ છે એટલા માટે. એટલે આ આપણું હાવ કે હાવ ની અંદર આપણે આરવી શું લખીએ, તો કે વાક્યના ભાવ પ્રમાણેનું આરવી લખીએ. પછી તો કે સંયોજક તરીકે ધેટ લખીએ. હવે વોટ અને હાવ એમની વાક્ય રચનામાં શું ફેરફાર, તો કે જે વોટ છે એમાં બોલનાર, પછી વાક્યના ભાવ પ્રમાણેનું આરવી આવે છે વોટ ની અંદર, પછી સાંભળનાર પણ આવે છે, સંયોજક પણ આવે છે, પછી તો કે કર્તા, ક્રિયાપદ. પછી વોટ ની અંદર વાત કરું તો કે એમાં આર્ટિકલ એ આવે છે, પછી વેરી આવે છે, પછી વિશેષણ ને અન્ય શબ્દ. પણ હાવ ની અંદર આ જે હાવ વાળું વાક્ય છે તો એમની અંદર બોલનાર કરતા આવે, વાક્યના ભાવ પ્રમાણેનો આરવી આવે છે, પછી સાંભળનાર કરતા આવે છે, પછી સંયોજક તરીકે ધેટ આવે છે, પછી કર્તા આવે છે, ક્રિયાપદ આવે છે, અને પછી સીધું જ તે વેરી આવી જાય છે. વોટમાં એ આવે છે, અહીંયા આ હાવ છે એમની અંદર એ આવશે નહીં, ડાયરેક્ટ વેરી આવી જશે, વિશેષણ ને અન્ય શબ્દ. તો આ જે આપણું હાવની જે વાક્ય રચના છે એમના વિશે વાત કરી. તો હવેના ઉદાહરણ છે તો એમના વિશે હવે વાત કરવાની છે. તો આ આપણા 3 વાક્ય છે. તો કે ધ બોય સેડ ટુ મમ્મી, હાઉ હેપી આઈ એમ રિટર્ન હોમ. પછી બીજું છે મધુ સેડ ટુ કિંજલ, હાઉ ડર્ટી. અને ત્રીજું ધ ટીચર સેડ ટુ મી, હાઉ કેરલેસ યુ આર. તો આ 3 આપણને વાક્ય આપેલા છે. તો એ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરીએ. તો એ પહેલા વાક્ય જોવાનું કે કેવું વાક્ય છે, તો કે છેલ્લે ઉદ્ગારની નિશાની આપેલી છે એટલે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એમની અંદર 2 પ્રકાર, એક તો હાવ અને વોટનો. એમાંનો કયો, તો કે હાવ વાળો છે. તો હાવની વાક્ય રચના તરત જ તે યાદ આવે કે બોલનાર, આરવી તરીકે ભાવ પ્રમાણે આરવી, પછી સાંભળનાર, સંયોજક તરીકે ધેટ, પછી કર્તા આવશે, ક્રિયાપદ આવશે, પછી વેરી ડાયરેક્ટ, વિશેષણ આવશે ને અન્ય શબ્દ જો હોય તો આમાં બોલનાર કોણ છે, તો કે ધ બોય. ધ બોય છે એ આપણા બોલનાર. પછી તો કે આરવી, તો કે વાક્યના ભાવ પ્રમાણે નારવું. તો કે હાઉ હેપી આઈ એમ ટુ રિટર્ન હોમ, એટલે કે હું કેટલો બધો ખુશ છું ઘરે પાછો આવ્યો એટલા માટે. તો એનો આનંદ બતાવે છે. તો કે એક્સક્લેમ્ડ વિથ જોય. જોય તો એક્સક્લેમ્ડ વિથ જોય ફૂલી પણ તમે લખી શકો, પણ આપણે સામાન્ય યાદ રહે એવો તો કે એક્સક્લેમ્ડ વિથ જોય. સાંભળનાર કોણ છે, તો કે ટુ મમ્મી. પછી સંયોજક તરીકે આપણે લખીએ છીએ ધેટ. જો બોલનાર ધ બોય, વાક્યના ભાવ પ્રમાણે નારી એટલે કે એક્સક્લેમ્ડ વિથ જોય, સાંભળનાર તરીકે ટુ મમ્મી, અને સંયોજક તરીકે ધેટ. હવે વાત આવે છે કર્તાની. તો કર્તા આમાં કોણ છે, તો કે આઈ, એ આપણા કર્તા છે. તો કે આઈ છે એ પહેલો પુરુષ, એટલે કે SON. તો કે પહેલો પુરુષ એટલે કે સબ્જેક્ટ, અને સબ્જેક્ટ કોણ છે, તો કે ધ બોય. તો બોય માટે હી. પછી એમનું શું થઈ જાય છે, તો કે વોઝ. પછી તો કે ક્રિયાપદ આમાં આપેલું છે, તો કે નય. તો કે ધ બોય એક્સક્લેમ્ડ વિથ જોય ટુ મમ્મી ધેટ હી વોઝ. પછી તો કે વેરી. પછી વિશેષણ તો કે હેપી, he was very happy to return home. આવી રીતનું વાક્ય બનશે. એટલે કે ધ બોય એક્સક્લેમ્ડ વિથ જોય ટુ મમ્મી ધેટ he was very happy to return home. એટલે કે આમાં જે આપણા આઈ એમ છે એ આપણા કરતા, બાકી ટુ રિટર્ન એટલે કે પરત આવવું, તો પરત ઘરે પરત આવવું, એ જે છે એ આપણું રિટર્ન. પછી હોમ એટલે કે ઘર. એટલા માટે આપણે આવી બનાવ્યું કે ધ બોય એક્સક્લેમ્ડ વિથ જોય ટુ મમ્મી ધેટ he was very happy to return home. પછી બીજું વાક્ય છે કે મધુ said to કિંજલ how dirty. તો મેં જેમ વોટની અંદર વાત કરી હતી એમ કે આપણને કરતા આપેલા ન હોય તો આપણે જો કોઈ નિર્જીવ વસ્તુ અથવા તો પ્રાણીની વાત કરી હોય
તો ઇટ વોઝ થી લખવાનું. તો આમની અંદર પણ કરતા આપણને આપેલા છે નહીં, તો આપણે એના વિશે બનાવીએ. તો બોલનાર કોણ છે? તો કે મધુ. હાઉ ડર્ટી, કેટલું ગંદુ છે, એટલે અણગમો બતાવે છે, એટલે એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક, એટલે કે એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક, અણગમો બતાવે છે, કેટલું ખરાબ છે એવું બતાવે છે. તો કે મધુ, પછી વાક્યના ભાવ પ્રમાણેનું આરવી, એટલે કે એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક કોને કહે છે? તો કે ટુ કિંજલ. તો કે ટુ કિંજલ. હવે તો કે સંયોજક, તો સંયોજક આપણે શું લખીએ છીએ? તો કે સંયોજક તરીકે આપણે લખીએ છીએ that. હવે આપણને કરતા આપેલા છે નય. તો કે ડર્ટી, ગંદી વસ્તુ હોય અથવા તો કોઈ પણ જગ્યા પણ હોઈ શકે, એટલે આપણે એમાં લખશું તો કે it was, આપણા ઘરના ઉમેરા છે. it was જે છે એ આપણા ઘરના કરતા ઉમેરા છે, કારણ કે આપણને કરતા આપેલા છે નહીં. હવે જગ્યા ગંદી હોઈ શકે અથવા તો કોઈ પણ કપડાં પણ ગંદા હોઈ શકે, એટલા માટે આ નિર્જીવ વસ્તુ છે, એટલે આપણે શું લખ્યું છે? it was. પછી તો કે કરતા અને સહાયકાર ક્રિયાપદ આવી ગયું. પછી તો કે ક્રિયાપદ તો આમાં છે જ નહીં, એટલા માટે ડાયરેક્ટ વેરી. તો કે વેરી. પછી તો કે it was very dirty, વિશેષણ આપણું થઈ ગયું. એટલે કે મધુ exclaimed with dislike to Kinjal that it was very dirty, તે ખૂબ જ ગંદુ છે. એટલે આ જે વાક્ય છે હાઉ ડર્ટી, એમાં આપણને કરતા આપેલો નથી, એટલા માટે આપણે it was કરતા આપણો મૂક્યો છે, બનાવીને મૂક્યો છે, કારણ કે વસ્તુની સંદર્ભમાં આપણે લીધો છે અથવા તો કોઈ પણ જગ્યા જે ગંદી હોય એના સંદર્ભમાં લખ્યું છે, એટલા માટે આપણે it was અહીંયા લખેલું છે. અને આપણું જે ત્રીજું વાક્ય છે, તો ત્રીજું વાક્ય છે the teacher said to me how careless you are, તો કેટલો બેકાળજી છો, એટલે આમાં ગુસ્સો એમનો બતાવે છે. એટલે કે the teacher exclaimed with anger, exclaimed with anger, ગુસ્સો બતાવે તો કેટલો બેકાળજી વાળો માણસ છો, એવું શિક્ષક કહે છે. કોને? તો કે ટુ મી, એટલે કે મને કહે છે ટુ મી. પછી સંયોજક તરીકે આપણે શું લખીએ છીએ? તો કે that, કારણ કે હાઉ કેરલેસ યુ આર, તું કેટલો બધો બેકાળજી વાળો છો એવું આપણને કીધું છે, એટલા માટે ગુસ્સે ભરાયેલા હશે, એટલા માટે આપણે અહીંયા એંગર લખ્યું છે. પછી તો કે કરતા, તો હવે કરતાનો વારો તો કે યુ આર છે આપણા કરતા, તો SON મુજબ આપણા જે 1 2 અને 3 મુજબ ફેરફાર થાય એમ. તો કે યુ છે આપણો બીજો પુરુષ, તો બીજો પુરુષ એટલે સાંભળનાર કરતા, તો કે મી. તો કે યુ અહીં કરતા છે એટલે અહીંયા મી નું શું થઈ જશે? તો કે આય. પછી એમ ઇઝ આર આપેલું હોય તો એનું શું થઈ જાય? વોઝ વેર. તો આ સાથે શું આવશે? તો કે વોઝ. પછી તો કે આપણું વેરી, એટલે કે વેરી એટલે કે I was very, પછી વિશેષણ તો કે કેરલેસ. આવી રીતનું વાક્ય બનશે, એટલે કે the teacher exclaimed with anger to me that I was very careless, તો હું ખૂબ જ બેકાળજી વાળો છું. તો આવી રીતના આપણો જે હાવ શબ્દ છે એમના વિશે વાત કરી. તો ફરી એક વખત આપણે હાવ વિશે માહિતી લઈ લઈએ. તો કે હાવ માટે તો એમની વાક્ય રચના, તો કે બોલનાર કરતા આવશે, વાક્યના ભાવ પ્રમાણેનો આરવી આવશે, સાંભળનાર કરતા આવશે, સંયોજક તરીકે that આવશે. પછી કરતા આપણે શોધીને લખવાના, કે આપણને ઉદ્ગાર વાક્ય આપ્યું હોય તો એમાં આપણે કરતા શોધવાના, પછી લખવાના. તો કે કરતાનો ફેરફાર જે થાય છે એ કરતા, પછી સહાયકારક અને ક્રિયાપદ હોય એ, પછી તો કે વેરી લખવાનું, પછી વિશેષણ ને અન્ય શબ્દ જો આપેલા હોય તો. એટલે આ વોટ અને હાવ જે છે એમાં ખાલી ફેરફાર એક જ થાય છે, અને એ ફેરફાર છે આર્ટિકલ એ. જો આર્ટિકલ એ આપેલો લખવાનો હોય તો એ વોટ વાળી વાક્ય રચના થઈ જશે, અને આર્ટિકલ એ ન લખવાનો હોય તો હાવ વાળી વાક્ય રચના થઈ જશે. તો
આ વાત થઈ આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર હાવ અને વોટની. તો હવે જે આગળનું વાક્ય છે એ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. નમસ્કાર.